હેલો મિત્રો, તો આજે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ દર્શન કરવા માટે। તો બન્યા રહેજો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો આપણે જઈએ છીએ ગોપનાથ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ, અને જો બહારથી કંઈક આવું દેખાય છે। આ બધું અહીંયા પાર્કિંગ છે, અને આપણે ગાડી અહીંયા પાછળ પાર્કિંગમાં લગાવી દીધી છે। આ બાજુ મંદિર છે, ચાલો તો આપણે મંદિરે જઈએ અને તમને દર્શન કરાવું। હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈ મંદિરની બાજુમાં, અને અહીંયા જો બાજુમાં પહેલાં જ આવશે શ્રી રામ નામનો તરતો પથ્થર। તો હાલો આપણે જોઈશી પથ્થરને। જો આ ભાઈ પથ્થર છે, બે પથ્થર તરે છે, જે લંકામાં ઓલો સેતુ બનાવ્યો હતો ને એ જ પથ્થર લાગે છે મને, કેમ કે તોષ તરતો હોય। ટેસ્ટિંગ કરી જોયું છો એટલે પથ્થર તો તરે છે, જુઓ તમે જોઈ શકો, અને તમે જાઓ તો ટેસ્ટિંગ કરજો કે પથ્થર તરે છે કે નહીં। તો હાલો હવે આપણે આગળ જઈ। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને ચાલો જઈએ છીએ દર્શન કરવા માટે। તો આ છે મંદિર, ને આપણે હવે ચડવાની છે સીડી। તો મંદિરની સીડી ચડતા જ પહેલા એક સાઈડ આવી મૂર્તિ છે અને એક સાઈડ આવી મૂર્તિ છે। તો હવે જાય છે આપણે સીધા ઉપર દર્શન કરવા માટે। તો બને રહેજો વિડીયોમાં, મને દર્શન કરાવી દઉં। આ રહ્યા ભાઈ આપણા મહાદેવ, અને મહાદેવના દર્શન કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો હાલો આપણે આજુબાજુની જગ્યામાં જોઈએ કે અહીંયા શેની બીજી મૂર્તિ છે, શું છે। તો બને રહ્યો વિડીયોમાં તમને બધું બતાવી દઉં। ગોપનાથ મહાદેવનું મંદિર, ને મંદિરની છેક બાજુમાં જો આપણને અહીંયા જોવા મળે છે 12 જ્યોતિર્લિંગના દર્શન। તો તમને હું દર્શન કરાવી દઉં અંદર જઈને બધા। અહીંયા પહેલા જ આપણને થોડુંક વિનંતી બોર્ડ મારેલું છે, તો એ ભાઈ બધાએ ખાસ આસવું અને જોવું, નિહાળવું, પછી આગળ બધું પ્રવેશ કરવો। બન્યા વિડીયોમાં હાલો આપણે જઈશું અંદર ને દર્શન કરી લઈએ। આપણે આવી ગયા છીએ અંદર, જો આપણે દર્શન કરી રહ્યા છીએ તો બધા જ દર્શન કરી લેજો ભાઈ, કેમ કે આપણે કેદારનાથ બદ્રીનાથ ક્યાંય જવાની જરૂર છે, અને અહીંયા જો આપણે ગોપનાથમાંથી 12 જ્યોતિર્લિંગ 4 ધામ બધું અહીંયા આવી ગયું છે, મસ્ત મજાનું લગાડી દીધું છે। તો આ રહ્યું કાશી વિશ્વનાથ મહાદેવ, આગળ ધોમેશ્વર મહાદેવ, આ રહ્યા રામેશ્વર મહાદેવ, ભીમેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, નાગેશ્વર, કેદારનાથ, વેદનાથ, મલ્લિકાર્જુન, મમલેશ્વર, મહાકાલેશ્વર, આ છે સોમનાથ મહાદેવ।
તો અહીંયાથી ફરી એકવાર બતાવી દઉં છું બધા 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ. ફાઇનલી મિત્રો આપણે આ મંદિરે દર્શન કરી લીધા છે બધી બાજુ, અને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામના પણ દર્શન આ બાજુ કરી લીધા છે. ને તો હવે આપણે જવાનું છે આગળ દરિયા બાજુ. તો બના રહેશો બધા વિડીયોમાં, ને હું તમને બતાવું આ બાજુ દરિયો આગળ જાય છે આપણે. અહીંયા જ બધી બાજુ આવી રીતે આ સાઈડમાં આંભી છે. આપણને તો કંઈ ખબર નહીં છે નહીં હોય નહીં, ને આ બાજુ વડે રીતે છે બધું. બના રહેજો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ અહીંયા છે ભાઈ દરિયાની અંદર સરસ મજાની સાયો કરેલો છે, તંબુડી તાણેલી, અને બધા ખાતે અને વ્યવસ્થિત બેહવાની જગ્યા છે. તો અહીં નાયક પાણી અને દુકાન છે કે જે આપણને બધી વ્યવસ્થા મળી જાય છે. પાણી પછી બરફ આ તે દરેક વસ્તુ આપણને અહીંયા જોવા મળે. તો અહીંયા આવો તો એકવાર આ બાજુનો સ્વાદ ટેસ્ટ કરજો, અને નાળિયેર પાણી પણ ટેસ્ટ કરજો. તો હવે આપણે જઈએ છીએ આગળ દરિયા બાજુ, અને જોઈ છીએ દરિયામાં શું પાણી છે આ છે. તો બને રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ છે દરિયો, ને પાણી બહુ આઘું છે એટલે આપણે પાણી સુધી જાતા નથી ભાઈ. ને અહીંયા બધા અલગ અલગ રીતે એની રીતે સેલ્ફી લે છે. હા રહ્યું જો આ બાજુ આગળ છે ગોપનાથ મહાદેવનું મંદિર, અને આ બધી સરસ મજાની વ્યવસ્થા આપણને મળે અહીંયા. અહીંયા ભાઈ એક આ ટાવર છે, શું છે કે આપણને ખબર છે નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ આ ટાવર એનો છે. અહીંયા એક ટાયું બેઠું હતું, અને આપણે બરફ ખાવા આવ્યા છીએ જો અહીંયા, પણ કોઈ છે નહીં. તો અહીંયા ટાયું બેઠું હતું ને જ્યું છે એના ઘરે કોઈકને બોલાવવા માટે. મેં કીધું અહીંયા ધ્યાન રાખજો. આપણે અહીંયા ધ્યાન રાખીને બેઠા છીએ. તમારી સાથે આવું કંઈક થતું હોય તો આપણને ભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ. ટાયું જ્યું છે આ બાજુ કંઈક ખબર નહીં હોય ક્યાંય જ્યું. રમસકડી ગાડીને ઘોડે ભાગી ગયું છે. અને જો આ ભાઈ આવે છે, અને આગળ આપણે બરફ બનાવી દઈએ, ચીકી નાખીએ. હવે આપણો બરફ આવી ગયો છે જુઓ આ, ને હાલો આપણે શરૂ કરીએ. તમારે ખાવો હોય તો હાલો ભાઈ. એકદમ ચકાચો, કાંઈ ઘટે નહીં બરફમાં. ભાઈ જુઓ બધું અહીંયાથી તમને વ્યવસ્થિત રીતે બતાવી દો. આ છે ગોપનાથ મહાદેવના મંદિરની આજુબાજુની જગ્યા. આ છે મહાદેવનું મંદિર. જુઓ બધું અહીંયાથી એવી રીતે છે. આપણે એની જગ્યામાંથી જોઈ છે, અને સરસ મજાના પક્ષી પણ અહીંયા દાણા સરે છે. આ બાજુ બેસવા માટેની જગ્યા છે કરેલી. આગળ દરિયો છે આ બાજુ, ને અહીંયાથી જો તમે જોઈ શકો દરિયો અહીંયા જ રહ્યો. ફોટા બોટા પાડવા માટે આ દેખાય જેવો એ બાજુ દરિયા મસ્ત મજાની જગ્યા છે. ભાઈ આપણો વિડીયો તો અહીંયા સુધી તમે જોયો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને, અને સપોર્ટ કરજો, અને કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે જઈએ છીએ ઘરે, અને મળશું એક નવા વિડીયોમાં.